હલો ભાઈઓ બહેનો અને વડીલોને જય માતાજી મહાદેવ। હવે આપણે આ જે કિંજલ દવેના મામલે જે લોકો વિડીયો બનાવે છે, એક તો કાજલબેન હિન્દુસ્તાની છે, પછી આપણે આરજે દેવકી છે। હવે તમે એક વાત વિચારી લેજો કે આ બધું બહુ વર્ષોથી અને બહુ જૂનું છે, 25-30 વર્ષ નહીં, આ સદીઓથી હાલ્યું આવે છે કે નાત વગર ભાત ન પડે। એટલે અમુક વડીલોના અમુક વિચારો પ્રમાણે એ વસ્તુ ખોટી લાગતી હોય એટલે એનો વિરોધ કદાચ થયો છે, પણ તમે બધાય જે કાંઈ બયાન આપો છો એની અંદર એક એ પણ ધ્યાન રાખજો કે તમારી વાતોમાં કોઈને ખોટો સંદેશ ન જાય। અને આરજે દેવકી બેન જે છે એ એનું એવું કેવું છે કે એ બેન કિંજલબેને આટલા વર્ષ સ્ટ્રગલ કર્યું, આટલા વર્ષ આ કર્યું ઓલું કર્યું અને એને એટલી ફ્રીડમ ન મળી, તો એ બધી ફ્રીડમ ખોટી છે। બાકી ઇંગ્લિશ બોલવાથી કે વિડીયો બનાવવાથી ફેમસ થઈ ગયા છે કાંઈ નથી થતું। જે સામાજિક વસ્તુ છે એ સામાજિક જ રહેવી જોઈએ। અને વાત રહી પ્રેમ લગ્નની, તો તમને જણાવી દઉં કે હમણાં થોડાક સમય પહેલાં જ તે ઘણાય પટેલ સમાજના વડીલો આગળ આવ્યા હતા અને એ લોકો આ બાબતે મથે છે અત્યારે કે લવ મેરેજ બંધ કરવા, કેમ કે લવ મેરેજ જે કાયદેસર નથી એ બહુ ખોટી વસ્તુ છે। એમાં ઘણા મા બાપ હેરાન થઈ જાય છે અને પ્લસ કે હેરાન તો થાય છે પણ ઘણાની જિંદગી પણ બગડી જાય છે, ઘણાના ઘર વિખાઈ જાય છે। અને એક છોકરી પાછળ આખા પરિવાર એટલે કે 5 જણા 10 જણા 6 જણા એવા ઘણા એવા છે કે જેની જિંદગીઓ ફેલ થઈ જાય છે। વર્ષો સુધી એ લોકો સદમામાં રહેશે કે ભાઈ મારા ઘરની અંદર આ વસ્તુ બની ગઈ। અને જે બાપે દીકરીને લાડ અને પ્રેમથી મોટી કરી હોય, 20-20 વર્ષની કરી હોય અને એ એક જ પલમાં મૂકીને વહી જાય, તો આ બધું જે છે એ બંધ કરવાનું હોય અને તમારે એવો સાથ આપવાનો હોય કે આવી વસ્તુ સમાજમાં ન બને। અને તમે ઉપર જતા સમાજને એવો સંદેશ આપો છો કે છોકરીઓને ફ્રીડમ હોવી જોઈએ, છોકરીઓને લવ મેરેજ કરવા જોઈએ। આ બ્રહ્મ સમાજ છે તો ઓલોય બ્રહ્મ સમાજ છે, તો એનાથી કાંઈ નથી થતું। નાત વગરની ભાત ન પડે, આવો વિચાર મારો છે। અને એક વાત એ કે મહેરબાની કરીને કોઈ સનાતન ધર્મના કોઈ પણ ભગવાન કે દેવી દેવતાઓને વચ્ચે લેવા નહીં, બરાબર? એ શું કર્યું છે, શું કરીને ગયા છે એ કોઈને કાંઈ ખબર નથી, એટલે કોઈએ ખોટા કોઈ જાતના નિવેદન આની અંદર વિડીયોમાં દેવા નહીં। ભોળાનાથે આ કર્યું હતું, ભગવાન કૃષ્ણએ આ કર્યું હતું, એને ગમે એ કર્યું હતું તો એ સૃષ્ટિના બાપ છે, એને સૃષ્ટિના બાપ કહેવાય। આપણે ગમે એ કરવી ને કદાચ તો આપણે સૃષ્ટિના બાપ ન થઈ શકવી। એટલે કોઈ મહેરબાની કરીને હિન્દુ સમાજના કે સનાતન ધર્મના દેવી દેવતાઓને વચ્ચે ન લેતા। બાકી કિંજલબેને જે કર્યું હોય એ જાણે અને જેને વિરોધ હોય એ એની રીતે લડી લે છે, પણ તમે છે ને આ વસ્તુની અંદર હિન્દુ ધર્મના કોઈ પણ દેવી દેવતાઓને વચ્ચે ન લાવતા મહેરબાની કરીને, કેમ કે તમારે તમારા વિડીયામાં લાઇકો જોતી હશે, કમેન્ટ જોતી હશે, તમારે એમાં ફેમસ થવું હશે, પણ તમારી હાટું થઈને કોઈ પણ દેવી દેવતાઓને વચ્ચે ન લેતા અને કોઈ દેવી દેવતાઓનો ઉપયોગ ન કરતા મહેરબાની કરીને, બરાબર? જય દ્વારકાધીશ।